વિસનગર તાલુકાના 0 થી 18 વર્ષની ઉંમરના 25 ડાયાબિટીસ બાળકોની તપાસ કરવામાં આવી। વિસનગર સિવિલ હોસ્પિટલ તેમજ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકાના 0 થી 18 વર્ષના ડાયાબિટીસ ધરાવતા બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોની લોહી, હિમોગ્લોબિન, કિડની, લીવર તેમજ આંખ સહિતની તપાસ કરાઈ હતી। મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા 30 લાખના ખર્ચે જિલ્લાના 185 જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકોને નિઃશુલ્ક પેન અને ઇન્સ્યુલેશન કાર્ટેજનું આરોગ્ય મંત્રીના હસ્તે પણ વિતરણ કરવામાં આવશે। શાળા આરોગ્ય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિસનગર તાલુકાના 0 થી 18 વર્ષના 25 ડાયાબિટીસ ધરાવતા બાળકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં આરબીએસકે ટીમ દ્વારા તાલુકાના 25 ડાયાબિટીસ બાળકોની નોંધણી કરી વિસનગરના આરોગ્ય અધિકારી ડૉક્ટર રાજુભાઈ પટેલ, સિવિલ અધિક્ષક ડૉક્ટર પારુબેન પટેલ અને આરએમઓ ડૉક્ટર સુરેશ કોરિયાના માર્ગદર્શનથી 25 બાળકોના આરોગ્યની તપાસ કરાઈ હતી, જેમાં બાળકોને લોહીની તપાસ, હિમોગ્લોબિન તપાસ, HbA, કિડની તપાસ, લીવર તપાસ, આંખની તપાસ કરાઈ હતી। ડૉક્ટર બ્રિજેશ પટેલ તેમજ ડૉક્ટર નેહાબેન પટેલ દ્વારા બાળકોની તપાસ કરવામાં આવી હતી। 25 જુવેનાઇલ બાળકોને જરૂરી માર્ગદર્શન તેમજ શું કાળજી લેવી તે અંગેની પણ સમજ અપાઈ હતી। મહેસાણા જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 30 લાખના ખર્ચે જિલ્લાના 185 જુવેનાઇલ ડાયાબિટીસ ટાઈપ 1 ધરાવતા બાળકોને પેન અને ઇન્સ્યુલેશન કાર્ટેજનું વિતરણ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, લોકસભા સાંસદ, રાજ્યસભા સાંસદ તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે। જે આ કાર્યક્રમ 22 સપ્ટેમ્બરના રોજ વિસનગર APM ખાતે યોજાશે, જેમાં વાલીઓ તેમજ બાળકો સાથે આરોગ્ય મંત્રી સહિત તમામ જિલ્લાના જે ધારાસભ્યો છે તે સંવાદ કરશે। જી સાહેબ, આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે વિસનગર તાલુકાના જે જુવેનાઇલ ડાયાબિટીસ એટલે કે બાળક જન્મે એટલે એને ડાયાબિટીસ થાય એવા 25 બાળકો જે અમારી આરબીએસકેની ટીમ દ્વારા નોંધાયેલા છે એ તમામ બાળકોનું આજે આરોગ્ય ચકાસણી અને એમને લેબોરેટરીના તમામ રિપોર્ટ અમારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એના તમામ ટેકનિશિયનો આવી અને જેમાં લીવર ફંક્શન ટેસ્ટ છે, RFT છે, HbA1c છે, એમનું રેન્ડમ શુગર જોઈશું અને જરૂરી જણાય તમામ રિપોર્ટ કરવામાં આવશે। આ બાળકોને અને મહેસાણા જિલ્લાના ટોટલ 185 બાળકો છે એ લોકોને આગામી 22 તારીખે માનનીય આરોગ્ય મંત્રીશ્રીના વરદ હસ્તે અને દરેક જે આપણા ધારાસભ્યશ્રીઓ છે, સંસદ સભ્યશ્રીઓ છે એમના વરદ હસ્તે આ 185 બાળકોને એમને જે ડાયાબિટીસના ઇન્જેક્શન ચાલે છે એ તમામ બાળકોને 1 વર્ષ સુધી ચાલે એટલા દવાનો જથ્થો જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી મેડમ અને અમારા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર કાપડિયા સાહેબ તથા સમગ્ર અમારી જિલ્લા પંચાયતની ટીમ અને સમગ્ર પદાધિકારી દ્વારા જે જિલ્લા પંચાયત દ્વારા મંજૂર કરેલા છે તમામ લાભાર્થીઓને જુવેનાઇલ ડાયાબિટીસના ઇન્જેક્શન, ખાસ કરીને જે પેન આવે છે, જે બાળકને દુખાવો ઓછો થાય ને એનો ડોઝ એના સેટ પ્રમાણે લઈ શકે તમામ બાળકોને આ અમે આપવાના છીએ। આજે પણ આ બાળકોને ભૂખ્યા પેટે બોલાવી એમના રિપોર્ટ લીધા છે અને એમને નાસ્તો કરાવી અને પછી એમને શું કાળજી લેવી, એવી કાળજી લેવી, એમને એમના રૂટીનમાં કયો ખોરાક લેવો એનું અમારા એક્સપર્ટ છે ડૉક્ટર બ્રિજેશભાઈ છે, પીડિયાટ્રિશિયન, અને આંખોની શું કાળજી લેવી એની આંખોની તપાસ પણ કરીશું એવા ડૉક્ટર નેહાબેન અને એમની ટીમ જે ઓપ્થેલ્મોલોજીસ્ટ છે એ, અને સમગ્ર જે કાર્યક્રમ છે આ તપાસણીનો આજનો એમાં અમારા અધિક્ષક શ્રી ડૉક્ટર પારુલબેન અને આરએમઓ શ્રી ડૉક્ટર કોરિયા બંનેનો ખૂબ સારો સહકાર અમને મળી રહ્યો છે।